વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી, તેની પર નજર કરીએ તો ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1ના પહેલા માળે 2 ચેમ્બરની ફાળવણી સફાઈ કરવામાં કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે કર્મચારીઓ સફાઈ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પહેલા માળે 3 મંત્રીઓની ચેમ્બર હાલ કાર્યરત છે। આ ગાંધીનગરથી મહત્વના સમાચાર। હવે બાકીની 2 ચેમ્બર પણ વિસ્તરણ બાદ કાર્યરત કરવામાં આવશે અને હાલમાં સફાઈ કરવામાં આવતા હોય કે તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ત્યારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલના દ્રશ્યો છે, જેમાં પહેલા માળે 2 ચેમ્બરની સફાઈ કરવામાં આવી રહી છે। પ્રથમ માળે આવેલી 2 ચેમ્બરમાં કર્મચારીઓ સફાઈ કરતા નજરે પડી રહ્યા છે। ગુજરાતના મંત્રીમંડળના કેબિનેટ વિસ્તરણના સમાચારની વચ્ચે SS1 અને SS2 ખાતે જે ચેમ્બરો આવેલી છે તેને સાફ સફાઈ કરવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જોઈ શકાય છે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પ્રથમ માળ પર જે 2 ચેમ્બર આવેલી છે તેની સાફ સફાઈની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે આ મુખ્ય જે મંત્રી અહીં બેસે તેની જે આ એન્ટી ચેમ્બર છે તેના આ દ્રશ્યો છે। જે મંત્રીને આ બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવશે તેની આ એન્ટી ચેમ્બરના દ્રશ્યો છે। સાથે સાથે જ તેની આ જ ચેમ્બર જે છે તેની બાજુમાં પણ અન્ય એક ઓફિસ આવેલી છે અને આ ઓફિસ ખાતે પણ મોટા પાયે સાફ સફાઈ જે છે તે હાથ ધરવામાં આવી છે। જોઈ શકાય છે કે જે કર્મચારીઓ છે તેઓ સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે। આ બંને ઓફિસો આ પ્રકારે હાલ તૈયાર કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે કેબિનેટ કક્ષાના મંત્રીઓને સમાવેશ કરવામાં આવશે તે અંતર્ગત હાલ જે બેઠક વ્યવસ્થા છે તે મુજબ મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે કરવામાં આવી શકે છે અને હાલ જે મંત્રીમંડળનું કદ છે તેના કરતા થોડું કદ વધારવામાં આવી શકે છે તેવી પણ વાત સામે આવી રહી છે। જોઈ શકાય છે કે જે આ મંત્રીની ચેમ્બર છે તેના દ્રશ્યો છે કે જ્યાં સાફ સફાઈ હાલ શરૂ કરી દેવામાં આવી છે। એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પ્રથમ માળે આવેલી આ બંને ચેમ્બર કે જ્યાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે એટલે કેબિનેટ કક્ષાના 2 મંત્રીઓ વધશે તેવું હાલ કહી શકાય, કેમ કે જે રીતે આ બેઠક વ્યવસ્થા છે તે મુજબ પ્રથમ માળે આ 2 જ ઓફિસ ખાલી છે, અન્ય તમામ ઓફિસો સોંપાયેલી છે। એટલે તેવા સંજોગોમાં કેબિનેટ કક્ષાના 2 નવા મંત્રીઓને સ્થાન મળશે તેવું હાલ ચોક્કસપણે કહી શકાય। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ રણકર, TV13 ગાંધીનગર। તો દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે SS એટલે કે સ્વર્ણિમ સંકુલના પહેલા માળના દ્રશ્યો છે, જ્યાં 2 ચેમ્બરોની સફાઈ કરવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એટલે કે જે રીતે આજે કેબિનેટની વિસ્તરણની વાત કરવામાં આવી રહી છે તેમાં મંત્રીઓના નામ રાત્રિ સુધીમાં આપવામાં આવશે, જે નામ પર રાજ્યપાલને નામની યાદી આપવામાં આવશે। ત્યારે અત્યારે જે તૈયારી જોવા મળી રહી છે તેમાં પહેલા માળે 3 મંત્રીઓની જે ચેમ્બર છે તે કાર્યરત જોવા મળી રહી છે। બાકીની 2 ચેમ્બર પણ વિસ્તરણ બાદ કાર્યરત કરવામાં આવશે। તો સફાઈની કામગીરી હાલ ચાલી રહી છે। સફાઈના પગલે કેબિનેટ કક્ષાના 2 મંત્રીઓના ચેમ્બરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। ત્યારે 2 ચેમ્બર અત્યારે પહેલા માળે નજરે પડી રહ્યા છે કે જેમાં સફાઈ કર્મીઓ છે તે સફાઈ કરતા નજરે પડી રહ્યા છે। પ્રથમ માળે આવેલી આ 2 ચેમ્બર છે કે જેમાં કર્મચારીઓ દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। 3 મંત્રીઓની ચેમ્બર હાલ કાર્યરત છે। બાકીની 2 ચેમ્બર પણ વિસ્તરણ બાદ કાર્યરત કરવામાં આવશે તેવા સમાચાર મહત્વના મળ્યા છે। આજે ચર્ચા સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતમાં ગાંધીનગર ખાતે મંત્રીમંડળના નામોની યાદીને લઈને ચર્ચા જોવા મળી રહી છે, જેમાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે અત્યારે હાલમાં સફાઈ કર્મીઓ છે તે પહેલા માળે 2 ચેમ્બરોની સફાઈ કરતા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। 3 મંત્રીઓની ચેમ્બર હાલમાં કાર્યરત હોવાના સમાચાર છે। ત્યારે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તેને લઈને તેમની સફાઈ ચેમ્બર માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તેમને લઈને તેમના ચેમ્બરમાં અત્યારે હાથ તૈયાર કરવામાં આવી રહી છે। ત્યારે કાર્યરત ચેમ્બર છે તેમાં 2નો આંકડો છે। કુલ 3 મંત્રીઓની ચેમ્બર કાર્યરત છે, જેમાં 2 મંત્રીઓની જે ચેમ્બર છે તે વિસ્તરણ બાદ કાર્યરત કરવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો પહેલા માળે 3 મંત્રીઓની ચેમ્બર હાલમાં કાર્યરત હોય ત્યાં પહેલા માળે 2 ચેમ્બરની સફાઈની કામગીરી સફાઈ કર્મીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં સફાઈ કરતા નજરે પડી રહ્યા છે। તો આ દરમિયાન વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। મંત્રીઓએ આપેલા રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે તેવા મહત્વના સમાચાર। મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે। મુખ્યમંત્રીએ હાઈકમાન્ડના નિર્ણયની આપી છે જાણકારી। મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી બેઠક છે તે હાલમાં પૂર્ણ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાઈ ચૂક્યા હોય તેવા મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો મંત્રીઓએ આપેલા રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે। રાજ્યપાલ આજે તો આજ અંગે વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે જોડાયા છે। સોનલ, જણાવશો આ બેઠક પૂર્ણ થયા બાદ કયા કયા સમીકરણો બહાર ઉજાગર થતા જોવા મળી રહ્યા છે અને હવે રાજ્યપાલને રાજીનામા સોંપવાની તૈયારી શું જોવા મળી રહી છે?
જી ભદ્રેશ, જે પ્રકારે મુખ્યમંત્રી બપોર બાદ અહીંયા ગાંધીનગર ખાતે પહોંચ્યા અને ત્યારબાદ જ અટકળો ચાલી રહી હતી કે સીએમ નિવાસસ્થાન ખાતે જે બેઠક છે તે મળી જશે અને તે મુજબ જે બેઠક છે તે મળી ચૂકી છે. મંત્રીમંડળની બેઠક મુખ્યમંત્રી બોલાવી ચૂક્યા છે અને આ જે બેઠક મળી તેમાં હાઈકમાન્ડના જે નિર્ણય હતા તે સંદર્ભે મુખ્યમંત્રી તરફથી જાણકારી આપવામાં આવી. સુવિદિત છે કે મુખ્યમંત્રી જે 5 દિવસ પહેલા જે દિલ્હી ખાતે મહત્વની બેઠક પૂર્ણ કરી અને અહીંયા આવ્યા અને ત્યારબાદ કેબિનેટ વિસ્તરણનો જે સમગ્ર તખ્તો છે તે તૈયાર કરવામાં આવ્યો અને તે અંતર્ગત હવે આવતીકાલે કેબિનેટ વિસ્તરણનું અંતર્ગત જે શપથ સમારોહ યોજવા જઈ રહ્યો છે તે પહેલા જે વર્તમાન કેબિનેટ છે તેના મંત્રીઓના રાજીનામા લેવાની સંદર્ભમાં જે આજે બેઠક મળી હતી, મુખ્યમંત્રીએ જે બેઠક બોલાવી હતી તેમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને હવે જે યાદી છે તે રાજ્યપાલને સુપ્રત કરવામાં આવશે. સાથે સાથે જ જે નવા મંત્રીઓ છે જેમની પસંદગી કરવામાં આવી છે ધારાસભ્યોની તેમની યાદી પણ જો કે આજે રાત્રે સોંપવામાં આવશે. મહત્વનું છે કે રાજ્યપાલ હજુ પણ જે હરિયાણાથી પરત ફરી રહ્યા છે તેઓ રાત્રે 8 વાગે અહીં ગાંધીનગર ખાતે પહોંચ્યા અને ત્યારબાદ 8 વાગ્યા બાદ લગભગ 9 વાગે જે મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની બેઠક છે તે સંભવિત થઈ શકે છે કેમ કે રાજ્યપાલના આવ્યા બાદ મુખ્યમંત્રી તેમને મળશે અને હાલ જે રાજીનામા લઈ લેવામાં આવ્યા છે તે યાદી અને જે નવા ધારાસભ્યોની પસંદગી થઈ છે મંત્રીમંડળ માટે નવા કેબિનેટ માટે થઈને તેના નામોની યાદી પણ જે છે તે રાજ્યપાલને સોંપવામાં આવશે અને તે મુજબ જે આ બેઠક છે તે આજે પૂર્ણ થઈ છે. આ બેઠકમાં મુખ્યમંત્રીની સાથે સાથે જ જે સુનિલ બંસલ છે તેઓ પણ ઉપસ્થિત હતા અને મહત્વનું છે કે હવે આવતીકાલે જ્યારે શપથ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે ત્યારે આ શપથ સમારોહમાં રાજ્યપાલ તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને શપથ ગ્રહણ કરાવશે. જી બિલકુલ સોનલ, આપે જે માહિતી આપી તે મુજબ રાત્રે રાજ્યપાલ આવશે, તેમને યાદી સોંપવામાં આવશે. તો શપથવિધિ પહેલા આજના દિવસ દરમિયાનના નિર્ધારિત કાર્યક્રમો શું રહેશે? કાર્યક્રમોની વાત કરીએ ભદ્રેશ, તો મહત્વનું છે કે મુખ્યમંત્રીએ મંત્રીમંડળની જે બેઠક છે તે બોલાવી લીધી છે. તમામ મંત્રીઓના રાજીનામા લેવાઈ ચૂક્યા છે અને હવે મીનવાઇલ જો સચિવાલય ખાતેની પરિસ્થિતિની વાત કરીએ તો સચિવાલયમાં 2 મહત્વની જે ખાલી રહેલી ચેમ્બરો હતી તેમાં સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે આરએનબીને સૂચના આપી દેવામાં આવી છે જે 2 નવી ચેમ્બરો છે, પહેલા માળ ઉપર જે ચેમ્બર આવેલી છે 2 ચેમ્બર, તેની સફાઈની કામગીરીની જે જવાબદારી છે તે આરએનબીને સોંપી દેવામાં આવી છે અને તે અંતર્ગત હવે એ જે ચેમ્બર છે તે આવતીકાલથી રેડી કરી દેવાની જે સૂચના છે તે મળી ચૂકી છે. એટલે ચોક્કસપણે હાલના તબક્કે જે અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા તેમાં એક ઉમેરો કરવાની થઈ શકે કે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તેની સંખ્યામાં ચોક્કસપણે વધારો થવા જઈ રહ્યો છે કેમ કે જે પ્રકારની સ્વર્ણિમ સંકુલ 1 ખાતેની બેઠક વ્યવસ્થા છે તેમાં પ્રથમ માળ ઉપર હાલ 3 મંત્રીઓની ચેમ્બર આવેલી છે જેમાં કનુભાઈ દેસાઈ, ભાનુબેન બાબરિયાનો સમાવેશ થાય છે સહિત 3 નેતાઓની જે ચેમ્બર છે તેની બાજુમાં પ્રથમ માળ ઉપર 2 ચેમ્બર છેલ્લા જ્યારથી નવી આ કેબિનેટ હાલની વર્તમાન જે કેબિનેટ શરૂ થઈ ચાર્જમાં આવી ત્યારથી આ જે 2 ચેમ્બર છે તે ખાલી હતી. જે ચેમ્બર આજે ખોલવામાં આવી છે અને તેની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે કેબિનેટ કક્ષાના જે 2 મંત્રીઓ છે તેમનો ઉમેરો થવાની જે સંભાવના છે તે પ્રબળ બની રહી છે કેમ કે 2 જે ચેમ્બર છે તેની સાફ સફાઈ કરવાનો જે સૂચના છે તે સરકાર તરફથી આપી દેવામાં આવી છે. જી સોનલ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, ગાંધીનગરથી એક મહત્વના સમાચાર જે સામે આવ્યા જેમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું તે પૂર્ણ થઈ ચૂકી છે. મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા હોય તે રાજીનામા હવે રાજ્યપાલને સોંપવામાં આવશે તેવા સમાચાર.